નમસ્કાર મિત્રો, આજની બોધકથા વિનમ્રતાની ઓળખ. ઘણા સમય પહેલાંની વાત છે. એક ખૂબ જ મોટા પંડિત હતા. તેમણે દુનિયાના તમામ શાસ્ત્રો વાંચ્યા હતા અને અનેક પદવીઓ મેળવી હતી. તેમને પોતાની બુદ્ધિ પર ખૂબ જ ગર્વ હતો. તેઓ માનતા હતા કે તેમના જેવું જ્ઞાની આ દુનિયામાં બીજું કોઈ નથી. એકવાર આ પંડિતજી નાવમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. નાવ ચલાવનાર એક સાધારણ નાવિક હતો. પંડિતજીને વાતો કરવાની ઈચ્છા થઈ એટલે તેમણે નાવિકને પૂછ્યું, અરે ભાઈ, તે ક્યારેય ગણિત શાસ્ત્ર ભણ્યું છે? નાવિકે કહ્યું, ના મહારાજ, મેં તો ક્યારેય નિશાળનું મોઢું પણ નથી જોયું. પંડિતજી હસા અને બોલ્યા, અરે રે, તારી 25% જિંદગી તો પાણીમાં ગઈ. થોડીવાર પછી પંડિતે ફરી પૂછ્યું, તને ભૂગોળ કે ખગોળશાસ્ત્ર વિશે કંઈ ખબર છે? તારાઓ અને ગ્રહો કેવી રીતે ફરે છે તે કંઈ જાણે છો? નાવિકે કહ્યું, ના મહારાજ, મને તો બસ આ નાવ ચલાવતા જ આવડે છે. પંડિતજીએ નિસાસો નાખ્યો, તારી 50% જિંદગી નકામી ગઈ. હજુ તો પંડિતજી નાવિકને તેની અજ્ઞાનતા વિશે વધુ કંઈક કહેવા જતા હતા ત્યાં જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને જોરદાર તોફાન શરૂ થયું. નદીમાં ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યા અને નાવમાં પાણી ભરાવા લાગ્યું. નાવ ડગમગવા લાગી. નાવિકે પંડિતજી સામે જોયું અને પૂછ્યું, મહારાજ, તમને તરતા આવડે છે કે? પંડિતજી ધ્રુજતા અવાજે બોલ્યા, ના ના, મને તરતા નથી આવડતું. ત્યારે નાવિકે વિનમ્રતાથી કહ્યું, મહારાજ, તો તમારી 100% જિંદગી પાણીમાં ગઈ સમજો. પંડિતજીનો અહંકાર ઓગળી ગયો. સદનસીબે નાવિકે તેમને ડૂબતા બચાવ્યા. પંડિતજીને સમજાયું કે માત્ર પુસ્તકીય જ્ઞાન જ પૂરતું નથી. જીવન જીવવાની સાચી રીત તો વિનમ્રતા છે. તેમણે નક્કી કર્યું કે તેઓ હવે કોઈ એવા ગુરુને શોધશે જે તેમને સાચી વિનમ્રતા શીખવે. તેઓ ભટકતા ભટકતા એક ગાઢ જંગલમાં પહોંચ્યા. ત્યાં એક નાનકડી ઝૂંપડીમાં એક અંધ સાધુ રહેતા હતા. લોકો કહેતા હતા કે આ સાધુ પાસે વિનમ્રતાનું અખૂટ ભંડાર છે. પંડિતજી ત્યાં ગયા અને અભિમાનથી કહ્યું, હું મહાન વિદ્વાન છું, પણ મારે વિનમ્રતા શીખવી છે. મને શીખવો. સાધુએ હસીને કહ્યું, બેટા, વિનમ્રતા શીખવવા માટે મારે તારી પાસે એક ગુરુદક્ષિણા લેવી પડશે. પંડિતજીએ કહ્યું, બોલો, શું જોઈએ? સોનું, ચાંદી, ધન? સાધુએ કહ્યું, ના, મારે તારા પગના પગરખા જોઈએ છે. તારે આખા જંગલમાં ઉઘાડા પગે ફરવાનું છે અને દરરોજ રાત્રે આવીને મને એ કહેવાનું છે કે તે આજે કયા પથ્થર કે કાંટાને માફી માંગી. સાધુની આજ્ઞા મુજબ પંડિતજીએ પોતાના કિંમતી પગરખા ત્યાગી દીધા. જે પગ અત્યાર સુધી રેશમી ગાલીચા પર ચાલવા ટેવાયેલા હતા તે હવે જંગલના કઠોર અને પથરાળ રસ્તા પર પડ્યા. પહેલા જ દિવસે પંડિતજી ચાલતા હતા ત્યાં એક અણીદાર પથ્થર તેમના પગમાં વાગ્યો. પંડિતજીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને ગુસ્સામાં બોલ્યા, મૂર્ખ પથ્થર, તને દેખાતું નથી કે એક મહાન વિદ્વાન અહીંથી પસાર થઈ રહ્યા છે? પણ તરત જ તેમને સાધુની શરત યાદ આવી. તારે માફી માગવી પડશે. પંડિતજી આજુબાજુ જોવા લાગ્યા કે કોઈ તેમને જોઈ તો નથી રહ્યું ને. ભારે હૈયે અને અત્યંત સંકોચ સાથે તેઓ પથ્થર સામે ઝૂક્યા અને ધીમેથી બોલ્યા, મને માફ કરજે. તે રાત્રે જ્યારે તેઓ સાધુ પાસે પહોંચ્યા ત્યારે સાધુએ પૂછ્યું
બેટા, આજે તે કોની માફી માગી? પંડિતજીએ બધી વાત કરી. સાધુએ હસીને કહ્યું, બેટા, તે હજુ માત્ર શબ્દોથી માફી માગી છે, હૃદયથી નહીં. કાલે ફરી પ્રયત્ન કરજે. બીજા દિવસે પંડિતજી વધુ સાવચેત હતા. રસ્તામાં એક સૂકી ડાળી તેમના કપડામાં ભરાઈ અને તેમનું કિંમતી વસ્ત્ર ફાટી ગયું. પંડિતજીને ખૂબ જ ક્રોધ આવ્યો, પણ આ વખતે તેમણે તરત જ પોતાની જાત પર કાબૂ મેળવ્યો. તેમણે ડાળી સામે જોયું અને વિચાર્યું, આ ડાળી તો નિર્જીવ છે. તેનો સ્વભાવ પાળે છે. ભૂલ મારી છે કે હું ધ્યાનથી ચાલ્યો નહીં. તેમણે સાચા દિલથી ડાળીને સ્પર્શ કર્યો અને માફી માગી. તે રાત્રે સાધુએ કહ્યું, શાબાશ, આજે તે તારા ક્રોધને જીત્યો છે, પણ હજુ વિનમ્રતાનો અસલી સ્વાદ ચાખવાનો બાકી છે. ત્રીજા દિવસે જંગલમાં ભારે વરસાદ પડ્યો. આખું જંગલ કાદવ કીચડથી ભરાઈ ગયું હતું. પંડિતજી લથડતા લથડતા ચાલતા હતા. ત્યાં એક ગધેડું પસાર થયું અને તેના પગની ઠોકરથી કાદવ પંડિતજીના મોઢા પર પડ્યો. પંડિતજી તો લાલચોળ થઈ ગયા. એક પ્રાણીની આટલી હિંમત! પણ જેવી તેમણે ગધેડા સામે લાકડી ઉઠાવી, તેમને પેલા નાવિકના શબ્દો યાદ આવ્યા, તમારી 100% જિંદગી પાણીમાં ગઈ. તેમણે લાકડી નીચે મૂકી દીધી. તેમણે વિચાર્યું, આ ગધેડું તો પ્રકૃતિનું સંતાન છે. કાદવ તો માટી છે, જેમાંથી આપણે સૌ બન્યા છીએ. આમાં ખોટું શું છે? પંડિતજી કાદવમાં જ ઘૂંટણીએ બેસી ગયા અને ગધેડા તરફ જોઈને સ્મિત કર્યું. પંડિતજીના હૃદયમાં ધીમે ધીમે એક અજીબ પરિવર્તન આવી રહ્યું હતું. કાદવથી ખરડાયેલા હોવા છતાં તે રાત્રે જ્યારે તેઓ સાધુની ઝૂંપડીએ પહોંચ્યા, ત્યારે તેમના ચહેરા પર ક્રોધને બદલે એક અનોખી શાંતિ હતી. સાધુએ પંડિતજીને જોઈને પૂછ્યું, બેટા, આજે તારું આખું શરીર કાદવવાળું છે, છતાં તારી આંખોમાં આટલી પ્રસન્નતા કેમ છે? પંડિતજીએ નમ્રતાથી કહ્યું, ગુરુદેવ, આજે મને સમજાયું કે આ કાદવ અને હું અલગ નથી. મારો દેહ પણ માટીનો છે અને આ કાદવ પણ માટી છે. જો માટી માટીને લાગે તો તેમાં ગુસ્સો કેવો? આજે મેં એક ગધેડામાં પણ ઈશ્વરના દર્શન કર્યા, જેણે મને સહનશીલતાનો પાઠ ભણાવ્યો. સાધુએ મંદ સ્મિત કર્યું અને કહ્યું, બેટા, તું વિનમ્રતાના દ્વાર સુધી પહોંચી ગયો છે, પણ હજુ એક છેલ્લી દિવાલ બાકી છે. એ દિવાલ છે તારા વિદ્વાન હોવાના ગૌરવનો. બીજા દિવસે સાધુએ પંડિતજીને એક પાત્ર આપ્યું અને કહ્યું, આજે ગામમાં મોટો મેળો ભરાયો છે. તારે ત્યાં જઈને સૌથી ભીડવાળી જગ્યાએ ઊભા રહેવાનું છે. લોકો તને ધક્કા મારશે, તારું અપમાન કરશે, કદાચ તને પાગલ પણ સમજીને હસશે. તારે કશું જ બોલ્યા વગર માત્ર તેમનો આભાર માનવાનો છે. પંડિતજી ગામમાં ગયા. એ જ ગામ જ્યાં લોકો પહેલાં પંડિતજીના નામથી ધ્રુજતા હતા, તેમને સાષ્ટાંગ પ્રણામ કરતા હતા. આજે પંડિતજી ફાટેલા કપડામાં, ઉઘાડા પગે અને ધૂળથી ખરડાયેલા હતા. કોઈ તેમને ઓળખી શક્યું નહીં. એક ઉતાવળા યુવાને પંડિતજીને જોરથી ધક્કો માર્યો. પંડિતજી નીચે પડ્યા. તેમણે ઊભા થઈને હાથ જોડ્યા અને કહ્યું, આભાર. તે મને જમીન સાથે જોડાયેલા રહેવાની યાદ અપાવી. એક બાળકે તેમને ભિખારી સમજીને તેમના પાત્રમાં પથ્થર નાખ્યો. પંડિતજીએ પથ્થરને અડકીને કહ્યું, આભાર. તે મને શીખવ્યું કે કઠોરતાને પણ સ્વીકારવી જોઈએ. ત્યાં જ ગામના વર્તમાન પંડિતો ત્યાંથી પસાર થયા. તેઓ શાસ્ત્રાર્થ કરી રહ્યા હતા. તેમણે આ પાગલ મુસાફરને જોયો અને તેની મજાક ઉડાડવા લાગ્યા. એક પંડિતે પૂછ્યું, અરે ઓ મૂર્ખ, તને ખબર છે આત્મા શું છે?
પંડિતજીને એક ક્ષણ માટે થયું કે આ લોકોને હું હમણાં જ વેદ પુરાણોના શ્લોકો સંભળાવીને ચૂપ કરી દઉં. તેમના મનમાં જ્ઞાનનું વાવાઝોડું ઉઠ્યું, પણ તરત જ તેમને સાધુનો ચહેરો યાદ આવ્યો. તેમણે મૌન ધારણ કર્યું. તેમણે વિચાર્યું, જો હું બોલીશ તો મારો અહંકાર જીતી જશે, અને જો હું મૌન રહીશ તો મારી વિનમ્રતા જીતશે. તેમણે તે વિદ્વાનોના ચરણ સ્પર્શ કર્યા અને ત્યાંથી ચાલવા માંડ્યા. તે સાંજે જ્યારે તેઓ જંગલમાં પાછા ફર્યા ત્યારે રસ્તામાં એક ખૂબ જ ગંભીર ઘટના ઘટી. પંડિતજી જ્યારે મેળામાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક નાનકડી નદી આવતી હતી. ત્યાં તેમણે જોયું કે પેલો નાવિક જેણે અગાઉ પંડિતજીનો જીવ બચાવ્યો હતો તે આજે ખૂબ જ દુઃખી અવસ્થામાં બેઠો હતો. તેની નાવ તૂટી ગઈ હતી અને તેની પાસે જીવન નિર્વાહનું કોઈ સાધન નહોતું રહ્યું. પંડિતજી તેની પાસે ગયા. નાવિક તેમને ઓળખી ન શક્યો, કારણ કે પંડિતજીનો વેશ સાવ બદલાઈ ગયો હતો. પંડિતજીએ પૂછ્યું, ભાઈ, તું કેમ રડે છે? નાવિકે કહ્યું, મહારાજ, મારી નાવ તૂટી ગઈ છે. હવે હું લોકોને નદી પાર કેવી રીતે કરાવીશ? મારા બાળકો ભૂખ્યા રહેશે. પંડિતજીએ એક ક્ષણ પણ વિચાર્યા વગર પોતાના ગળામાં રહેલી એ છેલ્લી વસ્તુ, એક કિંમતી રુદ્રાક્ષની માળા, જે તેમના મહાન વિદ્વાન હોવાની છેલ્લી ઓળખ હતી, તે નાવિકના હાથમાં મૂકી દીધી. પંડિતજીએ કહ્યું, આ વેચીને નવી નાવ બનાવી લેજે ભાઈ. નાવિક આશ્ચર્યચકિત થઈ ગયો. પણ મહારાજ, તમે કોણ છો? આટલું મોટું દાન? પંડિતજીએ હસીને કહ્યું, હું એ જ પંડિત છું જેની 75% જિંદગી તે બચાવી હતી, અને બાકીની 25% જિંદગી આજે તે મને સેવા શીખવીને પૂરી કરી દીધી. પંડિતજી જ્યારે સાધુની ઝૂંપડીએ પહોંચ્યા ત્યારે સાધુ ઝૂંપડીની બહાર ઊભા રહીને તેમની જ રાહ જોઈ રહ્યા હતા. પંડિતજીએ સાધુના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. સાધુએ તેમને ઉઠાડ્યા અને ગળે લગાવ્યા. સાધુએ કહ્યું, બેટા, આજે તારી કસોટી પૂર્ણ થઈ. તે માત્ર અહંકાર જ નહીં, પણ જ્ઞાની હોવાના ગર્વને પણ ત્યાગી દીધો છે. પંડિતજીએ પૂછ્યું, ગુરુદેવ, વિનમ્રતાની સાચી ઓળખ શું છે? સાધુએ સુંદર જવાબ આપ્યો, બેટા, વિનમ્રતા એટલે માત્ર નમવું નહીં. વિનમ્રતા એટલે એ સ્થિતિ જ્યાં તને કોઈ માન આપે તો તારું મન હરખાય નહીં, અને કોઈ અપમાન કરે તો તારું મન દુભાય નહીં. જ્યારે તારા જ્ઞાનનો ઉપયોગ બીજાને નીચા બતાવવા માટે નહીં, પણ બીજાને ઊંચા ઉઠાવવા માટે થાય, ત્યારે સમજવું કે તારામાં વિનમ્રતા આવી છે. જેવી રીતે સમુદ્ર સૌથી નીચો હોવા છતાં બધી નદીઓને પોતાનામાં સમાવી લે છે, તેમ વિનમ્ર વ્યક્તિ આખા જગતને પોતાના પ્રેમમાં સમાવી લે છે. તે દિવસ પછી એ પંડિતજી ફરી ક્યારેય શાસ્ત્રોના મોટા મોટા પ્રવચનો આપવા ન ગયા. તેઓ એક સામાન્ય માણસ બનીને ગરીબોની સેવા કરવા લાગ્યા. લોકો તેમને મળવા આવતા ત્યારે તેઓ કહેતા, હું કોઈ વિદ્વાન નથી, હું તો માત્ર માટીનું એક રમકડું છું જે ઈશ્વરના હાથમાં છે. તેમની વિનમ્રતાની સુગંધ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. જે લોકો પહેલાં તેમના જ્ઞાનથી ડરતા હતા, તેઓ હવે તેમના પ્રેમ અને નમ્રતાના કારણે તેમના શિષ્યો બની ગયા હતા. મિત્રો, વિનમ્રતા એ કમજોરી નથી, પણ એ તો એવા જ્ઞાનની પરાકાષ્ઠા છે જે આપણને સમજાવે છે કે આપણે આ અનંત બ્રહ્માંડમાં માત્ર એક નાના કણ સમાન છીએ. મિત્રો, આપને મારી આ બોધ વાર્તા ગમી હોય તો મારી ચેનલને
લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.